નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુર ચાંપરાજપુર રેલવે ફાટક પાસે બેસેલ યુવક ઉપર હુમલો। ચાંપરાજપુર રેલવે ફાટક પાસે બેસેલ યુવક ઉપર કોઈ અજાણ્યા શખ્સ મોટા ધારદાર ખીલા વડે યુવકના પાછળના ભાગે હુમલો કર્યો। ખીલા વડે હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયો। હુમલાનું કારણ અકબંધ। જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। સંજય બટુભાઈ ગઢાધરા। શું બનાવો હતો ભાઈ? બનાવ હું ને મારા મામાનો છોકરો ને મારો ભત્રીજો અમે તેને વાતો કરતા હતા તો વાંથી નારાયણ ડાયરેક્ટ બે હાથે પકડીને આ ખીલો જ મારી દીધો આમાં અમને ધ્યાને નહોતું। તે પછી પાછા બે ત્રણ વાર એને આમ ઘા કર્યા તો પછી જાળી લીધું મારા કોશિશ કરી જાડલો હુમલો કર્યો હતો આ બધા હતા એટલે જાળી લીધા એને પછી નથી ભયો ગયો ભાગી ગયો એટલે કઈ કારણો છે તમારે હતું કારણ કે- કાંઈ કોઈ વસ્તુ કારણ નહીં। ના બનાવ ક્યાં મેં એને ચાપરાપુર રેલવે ફાટક પાસે મેં એને કીધું ભાઈ કારણ શું છે તો કાંઈ બોલ્યો જ નહીં। સીધા આવીને તમારી પાસે હુમલો. ડાયરેક્ટ હુમલો જ કર્યો। હુમલો કરવાનો શોખ કેટલો હતો? એક જ હતો એમનું નામ ખબર છે તમને? એનું નામ લગભગ સિલો કરીને ઓળખાય છે ચાપરાપુરમાં। મારું નામ સંજય બટુભાઈ ગઢાધરા। બનાવ એવું બન્યો હતો યાળેથી હું નવરો થઈને ફાટક પાસે પહોંચ્યો તો હું ને મારા મામાનો છોકરો ઉભા અમે વાતો કરતા હતા તો વાંથી એને હરી આવીને એક મારી દીધું મારું ધ્યાન નહોતું। પછી આ બધા આડા પડ્યા તો એને બે ત્રણ ઘા કર્યા તો પછી તમે હાથથી ઝાલી લીધા। પછી એને પૂછ્યું ભાઈ કારણ શું છે તો કે કારણ નહીં કે તને મારી જ નાખો। સામે વાળાનું નામ શૈલેષ છે લગભગ શૈલેષ સોલંકી।